चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। ક્યાં આવ્યો તો ગઈકાલ ક્યાં આવ્યો તો 15 મિનિટ તેમાં કાઢી. હા હા, ગઈકાલ ક્યાં આવ્યો તો આપણે છેલ્લો વ્યાસજીનો અભિપ્રાય જોઈએ ને પેલો ભાગવતજીનો કેવલ નહીં ભાવે નો ગોપ્યો કેવલે નહીં ભાવેન ગોપ્ય ગાવ ખગા મૃગા બરાબર છે આ ને હા અરે અવાજ બહુ જ વધારે આવે છે ના બરાબર આવે સરસ બરાબર આવે. ઓકે ધવલભાઈ હા. મને અહીંયા એક ક્વેશ્ચન છે. બોલો 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 ગઈકાલે આપે એવું કહ્યું હતું આ જેમ કે જે બ્રહ્મવિદ આપનોતી પરમ છે હમ એનામાં તો શરૂઆતનો ભાવ છે પણ અહીંયા ફલમ ઉપપત્તિને એને ના પાડી તો એમ કેમ કહ્યું એમ નહીં ખબર પડી ક્વેશ્ચન મારો. હા નહીં ખબર પડી ફરીથી કહો એટલે બ્રહ્મવિદ આપનોતી પરમ જે છે હમ એમાં એમને તો શરૂઆતનો ભાવ છે. બધી શ્રુતિઓ આપણને પ્રૂવ કરી હતી, બધી શ્રુતિઓથી ત્યાં આગળ પ્રૂવ થયું હતું. બ્રહ્મ અને અહીંયા એક મિનિટ બ્રહ્મવિદ આપનોતી પરમમાં નહીં પેલામાં લિંગભૂયસ્ત્વાધિકરણની અંદર લિંગભૂયસ્ત્વાધિકરણ છે ને બિનીતાબેન હા એ ભૂમા પ્રકરણ છે ને જે હમ એમાં આપણે સિદ્ધ કર્યું હતું કે ભૂમા પ્રકરણની માં જે લિંગ ભૂયસ્ત્વાધિકરણ જે છે તેની અંદર આપણે પ્રૂવ કર્યું હતું કે આ લોકો બધા સર્વાત્મ ભાવનું વર્ણન કરે છે એમ. બ્રહ્મવિદ આપનોતી પરમ નહીં હા એ અલગ શ્રુતિ છે. હા તો ક્લિયર થઈ ગયું મારું. અચ્છા લિંગ ભૂયસ્ત્વાધિકરણ છે ને એમાં આપણે જોયું હતું. હા એટલે યોવઈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ હા હા ખ્યાલ આવે. એ સર્વાત્મ ભાવનું પ્રકરણ છે એમ. હા બરાબર ચાલો પેજ નંબર કહેશો ધવલભાઈ? પેજ નંબર ભાઈ કહો તો કોઈ હા પેજ નંબર કયો 474. ઓકે મળી ગયો કરું આગળ હા હા ઓકે તો ક્યાં તો હા ગોપ્ય ખગાવ ખગ મૃગા તો केवलेन हि भावेन गोप्यो गावः खगा मृगाः येन्ये मूढधयो नागाः सिद्धा मामीवृञ्जसा यन्न योगेन सांख्येन दानव्रततपोध्वरैः व्याख्या स्वाध्याय संन्यासैः प्राप्नुयात् यत्नवानपि इत्यादि रूपा स्मृतिरपि संगृह्यते. मैं તમને સમજાવી દીધું છે એટલે નહીં સમજાવું હવે આગળ. એતેન શ્રુત્યાદિ પ્રમાણવાદિનામ ઇદમેવ અભિમતમ તદ્વિરુદ્ધવાદિનામપि इतो अन्यदिति तेषाम् अप्रमाणिकत्वं ज्ञाप्यते अतएव स्वनाम गृहीतं स्वस्य वेदव्यासकर्तृत्वेन तत्रैव यतो भरः. तो
તો શું કહે છે કે આ જે સર્વાત્મ ભાવ એ સ્વતંત્રતયા પરબ્રહ્મને પ્રાપ્ત કરાવી આપનાર સાધન છે, અને સર્વાત્મ ભાવ તે ભગવદ વર્ણૈક ગમ્ય છે. એ આપણે લિંગ ભૂયસ્ત્વાધિકરણની અંદર જોઈ લીધું હતું, પૂર્વપાદની અંદર. હવે એ કહી રહ્યા છે કે તેથી કરીને સ્વતંત્રેણ, એટલે કે પૂર્વકાંડના જે કર્મ છે તે કર્મોનો સમાહાર સર્વાત્મ ભાવને અપેક્ષિત નથી. એ ગઈકાલ મેં તમને સમજાવ્યું હતું, બરાબર. સમાહાર અપેક્ષિત નથી, જરૂર નથી. સમુચ્ચય અપેક્ષિત નથી, સહકૃતિ અપેક્ષિત નથી. હા, ધર્મ તરીકે કોઈ વસ્તુ કહેલી હોય કે આ કરો, સત્યમ વદ ધર્મંચર, તો એ તો તમારું કર્તવ્ય છે. તમને મોક્ષ જોઈતો હોય કે ના મોક્ષ જોઈતો હોય, કર્તવ્ય જ છે. શરૂઆતમાં હોય કે ન હોય, એ તો કર્તવ્ય કરવાનું જ છે. ખ્યાલ આવે કે નહીં? પણ પરબ્રહ્મ પ્રાપ્તિની અંદર આ સર્વાત્મ ભાવ જે છે તે આ કર્મો પર ડિપેન્ડન્ટ નથી, એટલું જ કહેવા માંગી રહ્યો છું. એના કારણે તમને એમ નથી કહેવા માંગી રહ્યા કે ભાઈ તેથી કરીને દાઈનો ઘોડો રમતો જમતો છૂટતો જે કરવું તે કરો, એવું નહીં. બરાબર. ધર્મના અંતર્ગત આવતા જેટલા કર્મો છે, ધર્મના આવતા અંતર્ગત જેટલા કર્મો છે તે તો તમારે કરવા જ પડે. તો કહી રહ્યા છે કે ભાઈ જો ગોપીઓ, ગાયો, પક્ષીઓ, હરણીઓ, મૂઢ બુદ્ધિવાળા જે નાગો, સિદ્ધો કેવળ ભાવથી સરળ રીતે ભગવાન કૃષ્ણને પામી, જે યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, સ્વાધ્યાય, સંન્યાસ એવું બધું કરવા છતાં પણ પામતો નથી, એ માત્ર એક શુદ્ધ ભાવથી તેમને પ્રાપ્ત કરી દીધો. શુદ્ધ ભાવ એટલે સર્વાત્મ ભાવ, ભાઈ. બરાબર. તો અહીંયા તો શ્રુતિનું પ્રમાણ મળે છે. શ્રુતિ પ્રમાણ છે એટલે તે અહીંયા કહી રહ્યા છે ગુસાઈની. તો એ પ્રકારની જે ભાગવતના વચન છે અને સ્મૃતિના પણ વચનો મળે છે. નાહમ વેદહિ ન તપસા ન દાને ઇત્યાદિ ભક્ત્યાત્વનન્ય શક્ય ઇત્યાદિવત. તો એનાથી વિરુદ્ધ માનનાર, જે આ બધા પ્રમાણો જે તમને કહ્યા એનાથી વિરુદ્ધ માનનાર જે છે એવા લોકોનો મત અપ્રમાણિક છે, એમ અહીંયા ગુસાઈજી કહી રહ્યા છે કે એ બધા અપ્રામાણિક મતો છે. એમનાથી આનાથી વિરુદ્ધ કહેનાર વ્યક્તિ બધા અપ્રામાણિક છે, વાદો. અને તેથી કરીને બાદરાયણનો મત છે. જો અંદર સૂક્તમાં જુઓ, ખ્યાલ આવે છે શું કહું છું? કોઈ પણ સૂત્રમાં એવું નથી કહ્યું કે બાદરાયણ, કારણ કે બાદરાયણનો જ છે. બાદરાયણ એવું કોઈ સૂત્ર પહેલા આવે છે, પહેલા 2-3 માં આવે છે કે કાશ કૃત્સ્ન, બાદરી, બાદરાયણ. ખ્યાલ આવે હું શું કહું છું? એટલે એમના મતને વ્યાસજીનો અભિમત છે એમ, એ રીતે કહેવાય. હા. એટલે અહીંયા ગુસાઈજી વ્યાસને કહી રહ્યા છે, વ્યાસનું નામ લઈ રહ્યા છે અહીંયા. વેદ વ્યાસ કર્તૃત્વેન તત્ર એવ યતો ભરઃ. આ બાદરાયણ જે છે એ વેદ વ્યાસ થયા. અન્ય જે વ્યાસ છે, અન્ય જે છે તે વેદ વ્યાસ નથી, જુદા જુદા વ્યાસો છે.
સત્યવતી સુત વેદવ્યાસ એક, જે અત્યારના કલયુગની અંદર સત્યવતી સુત વેદવ્યાસ, જે ભગવાનના અંશકલા જ્ઞાન અવતાર છે, અંશ જ્ઞાન અવતાર છે. અન્ય કલ્પોની અંદર સત્યવતી સુત નથી પ્રકટ થતા. લક્ષ્મી આવી કે નહીં બાત? હે, સત્યવતી સુત નથી પ્રકટ આ અન્ય કલ્પોમાં. અન્ય કલ્પમાં જીવ, જે વ્યાસ જે છે જીવ છે. આ 28નો કલયુગ છે, એમાં જ જ્ઞાન અવતાર વ્યાસ છે. 28 વ્યાસે 28 છે. 28 નહીં, બહુ બધા વ્યાસ થઈ ગયા. ના, આમ તો ગણતરીમાં તો 28 છે. આ કલ્પમાં 28 છે. કલ્પ તો કેટલા બધા થઈ ગયા? આ કલ્પમાં 28 ના છે. તો કલ્પો કેટલા બધા છે? ધીસ ઇઝ 51st કલ્પ. 51નો કલ્પ ચાલે છે આ. તો 51ના કલ્પની અંદર 28મો વ્યાસ છે આ. ખ્યાલ? એના પહેલાના કલ્પમાં તો ઘણા બધા થઈ ગયા. તો આ 28 ના જે વેદ વ્યાસ છે એ સત્યવતી સુત જ્ઞાન અંશાવતાર છે, અન્ય નહીં. અને આ સત્યવતી સુત વેદ વ્યાસે ભાગવતની રચના કરી, મહાપુરાણની. અન્ય વ્યાસોની સામર્થ્ય નથી ભાગવત મહાપુરાણ રચવાની, કારણ કે જ્ઞાન અવતાર નથી. તો અહીંયા શું કહી રહ્યા છે કે હા, તેથી એમણે આ બાદરાયણ શબ્દ સૂત્રમાં લખેલો છે. નહીં તો સૂત્રમાં લખે નહીં. એ કેમ લખેલું છે? કારણ કે પોતાની પ્રામાણિકતા પર ભાર મૂકે છે કે હું કહી રહ્યો છું, આ મારો મત છે. આ મારા મતથી મારા મતથી અન્ય મત હોય તો એ ગ્રાહ્ય નથી. એવું પુનઃ રિન્ફોર્સ કરવા માટે અહીંયા બાદરાયણ શબ્દ છે. ખ્યાલ આવે? નહીં તો બાદરાયણ શબ્દની ઉપયોગિતા જ નથી સૂત્રમાં. શું કરવા લખવાની જરૂર છે? ખ્યાલ આવે? હું શું કહું છું? અતઃ સ્વનામ ગૃહિતમ, પોતાનું નામ ગ્રહણ કરીને એ કહી રહ્યા છે કે બાદરાયણ. શું કરવા જરૂર શું છે? વેદના પણ વ્યાસ કરનાર એ જ છે. એ જ છે. હા, એ ઓથોરિટી એસ્ટાબ્લિશ કરવા માટે કહી રહ્યા છે. ખ્યાલ આવે શું કહું છું? ઇઝ એન ઓથોરિટી વ્યાસ. એટલે જે અહીંયા તમે કીધું 51ના કલ્પમાં 28મો વ્યાસ છે, એમણે પોતે આ સૂત્ર રચ્યું, એમાં એમણે પોતાનું નામ મૂક્યું, એવું કહો છો તમે? નહીં, એ વાત જવા દો. 28માં છે કે કયા છે, ફર્ગેટ અબાઉટ ઓલ ધેટ. અહીંયા શું કહી રહ્યા છે કે કોઈ પણ સૂત્રમાં સૂત્રકારનું નામ નથી મૂકતા કોઈ દિવસ. અને આ જ સૂત્રમાં સૂત્રકારનું નામ કેમ મૂક્યું? સમજમાં આવ્યો શું કહું છું? બરાબર. આ બધા સૂત્રો વ્યાસના તો છે યાર. બીજા કેટલા બધા સૂત્રો પહેલા આપણે જોઈ ગયા, બધા તો વ્યાસના સૂત્ર છે. તો અહીંયા સૂત્રની અંતર્ગત એમનું નામ શું કરવા લેવાની જરૂર પડી? ખ્યાલ છે હું શું કહું? આવ્યો? એ અહીંયા પ્રશ્ન છે. એટલે અહીંયા શું કહે છે ગુસાઈજી? એતેન શ્રુત્યાદિ પ્રમાણવાદિનામ ઇદમેવ અભિમતમ. શ્રુતિ આદિ નો જે પ્રમાણ માનતા હોય એ બધાને તો આ જ મત અભિપ્રેત હોઈ શકે. અને એનાથી વિરુદ્ધ જે વાદ છે, આ શ્રુત્યાદિ પ્રમાણથી વિરુદ્ધ વાદ, એ બધામાં જે છે એ આ લોકો પ્રમાણ નહીં ગણે. આ જે સૂત્રની અંદર જે કહ્યું એ સિદ્ધાંત. એટલે શ્રી ગુસાઈજી કહે છે અતએવ સ્વનામ ગૃહિતમ સ્વસ્ય વેદ વ્યાસ કર્તૃત્વેન તત્રૈવ યતો ભરઃ. ભાર મૂકે છે. હા, ભાર. હા, સોરી. બરાબર ને? તો અહીંયા એટલે પોતાનું નામ લઈને વધારે ભારપૂર્વક કહે છે કે આ પ્રમાણ છે. અન્ય જો કોઈ વિરુદ્ધ વાત કહેતો તો અપ્રમાણ છે, અમે નથી માનતા એમ.
ખ્યાલ આવ્યો કે નહીં? હા, સમજમાં આવી કે નહીં? વાત. હા કનક જલ્દી પ્રમાણરૂપ જલ્દી. તો જેમ કે હું સૂત્ર લખતો હોઉં સપોઝેડલી, તો હું એમ લખું કે સૂત્ર, પછી સૂત્રની અંદર ધવલહ, ઇતિ ધવલહ, ઇતિ ધવલહ, ઇતિ ધવલહ, બધા સૂત્રોમાં ઇતિ ધવલહ. અરે ભાઈ, ધવલના જ છે આખા ગ્રંથ, પછી ફરી પાછું ધવલની બોલવાની શી જરૂર છે? ખ્યાલ આવે છે શું કહું છું? હમ અહીંયા શું કહે છે? જો મૂળ સૂત્ર જો, પુરુષાર્થોતઃ શબ્દાદિતિ બાદરાયણ, ઇતિ બાદરાયણ, ઇતિ બાદરાયણ. કહેવાની જરૂર તો જ નહીં, પુનરાવૃત્તિ દોષ આવી જાય. શું જરૂર છે બોલવાની? છેલ્લે ગ્રંથની છેલ્લે તો કહ્યું જ છે કે બાદરાયણ છે, રાઈટ? બટ નો, ધીસ ઇઝ વાય હી ઇઝ યુઝિંગ હિઝ નેમ. કારણ કે આ અધિકરણની અંદર સિદ્ધાંત સૂત્ર અલગ છે, પૂર્વ પક્ષ સૂત્ર અલગ છે. કોઈ કન્ફ્યુઝ ન થઈ જાય કે આ બાદરાયણ જ લખેલો, પૂર્વ પક્ષ સૂત્ર પણ બાદરાયણ જ લખેલો છે. તો ખબર કઈ રીતે પડે કે આ બાદરાયણનો પક્ષ છે અને આ બાદરાયણનો પૂર્વ પક્ષ છે? ખબર કઈ રીતે પડે? ઇતિ બાદરાયણ લખે તો ખબર પડે ને. ખ્યાલ આવે હું શું કહું છું? ખ્યાલ આવ્યો કે નહીં? બોલો. હા હા આવ્યું. જો નેક્સ્ટ સૂત્ર છે ને, ઇતિ જૈમિની લખેલું, જો છે કે નહીં? ઇતિ જૈમિની છે ને? જો નેક્સ્ટ જો હમ છે ને, તો હવે ઇતિ જૈમિની કેમ લખ્યું હશે? હમ. કારણ કે બાદરાયણને ખબર છે કે આ લોકો કન્ફ્યુઝ થવાના છે, એટલે પૂર્વ પક્ષ સૂત્રને લખવા માટે કહે છે કે નહીં નહીં, એ મારો મત નથી, જૈમિનીનો મત છે. અને સિદ્ધાંત સૂત્ર લખતા સમયે સ્પષ્ટતા કે નહીં નહીં, આ જે છે એ સિદ્ધાંત સૂત્ર છે, કેમ કે હું જ કહી રહ્યો છું. ઇતિ બાદરાયણ. હા, ખ્યાલ આવ્યો? અને તમે અધિકરણ વાળામાં કીધું હતું ને કે 6 સૂત્રોથી જમીનું કહેવામાં આવે છે, પણ પહેલું સૂત્ર છે એ સ્વમત સૂત્ર છે એટલે. હા, પહેલું સૂત્ર સ્વમત છે એટલે. હમ. નહીં તો શું પ્રોબ્લેમ શું થાય કે તમને કહું, પ્રોબ્લેમ શું થઈ જાય છે કે યાર તમે પહેલા પૂર્વ પક્ષ કહો, પછી સિદ્ધાંત સૂત્ર કહો. અધિકરણનો નિયમ શું છે? શું છે અધિકરણનો નિયમ? અધિકરણની વ્યાખ્યા બોલો. બોલો, અધિકરણની વ્યાખ્યા બોલો. ભૂલી ગયા? અધિકરણ લક્ષણમ તો વિષયો વિષયશ્ચ હમ. પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ ચ સંગતિ સંગતિશ્ચ ઇતિ શાસ્ત્રે અધિકરણમ પંચાંગો. પંચાંગ. બરાબર. તો સિક્વન્સમાં શું આવી રહ્યું છે? વિષયો વિષયશ્ચૈવ, વિષય સંશય, પૂર્વ પક્ષ, પૂર્વ પક્ષ, પછી ઉત્તર પક્ષ, પછી સંગતિ. સંગતિ. તો પૂર્વ પક્ષ પહેલા આવે છે કે પછી આવે છે ઉત્તર પક્ષના? ઉત્તર પહેલા પક્ષ પહેલા પૂર્વ પક્ષ આવે છે કે ઉત્તર પક્ષ પછી પૂર્વ પક્ષ આવે છે? પહેલા પૂર્વ પક્ષ આવે. તો અહીંયા પહેલા પૂર્વ પક્ષ આવતો હોય તો યાર અહીંયા અધિકરણ સ્ટાર્ટિંગમાં સિદ્ધાંત પક્ષ કહ્યું, પછી પૂર્વ પક્ષ કહ્યું, એવું કેવું? ખ્યાલ આવ્યો શું કહું છું? આમાં સિક્વન્સ અલગ થઈ ગઈ એટલા માટે. હા, હમ. હા, સિક્વન્સ અલગ થઈ ગઈ. કઈ રીતે? કારણ કે સિદ્ધાંત પહેલો કયો છે અને સિદ્ધાંત જો સમજમાં આવે તો પછી પૂર્વ પક્ષ આવવાની સંભાવના જ ના રહે. હા, પહેલા પૂર્વ પક્ષ આવવું જોઈએ, પછી સિદ્ધાંત આવવું જોઈએ. પણ આ તો કઈ ગરબડ છે ને. ગરબડ કેવી છે કે પહેલા ઇતે કે ઇતિ બાદરાયણ, એટલે આ તો હું મારો સિદ્ધાંત છે. અરે પણ પહેલા સિદ્ધાંત પહેલા પૂર્વ પક્ષ તો કહે ઇતિ જૈમિની. તો કે નહીં, પહેલા સિદ્ધાંત સમજો પછી પૂર્વ પક્ષ. અરે ભાઈ, સિદ્ધાંત સમજીને પછી પૂર્વ પક્ષ કેવી રીતે સમજવાય? પણ અહીંયા તો એવું છે, વ્યુત્ક્રમ છે. જો છે કે નહીં વ્યુત્ક્રમ? પહેલો સિદ્ધાંત પછી પહેલા સિદ્ધાંત છે. તો કેમ છે એ પણ એનો જસ્ટિફિકેશન આપ્યો છે ને. જો અંદર છે
ગુસાઈજી એનું જસ્ટિફિકેશન આપ્યો છે જો અ, સિદ્ધાંતે જ્ઞાતે ન તત્ર પૂર્વ પક્ષ સંભવ. હા રાઈટ એને એ આપ્યો છે ને અંશ, એ આના માટે આપ્યો છે કારણ કે આ એવું અધિકરણ છે કે જેમાં સિદ્ધાંત પહેલા આવે છે પછી પૂર્વ પક્ષ આવે છે. જનરલી પહેલા પૂર્વ પક્ષ આવે પછી એ આવે. એટલે અહીંયા શું જસ્ટિફિકેશન કરી રહ્યા છે ગુસાઈજી કે આ સૂત્ર એવું, આ અધિકરણ યુનિક અધિકરણ છે અને આ યુનિક અધિકરણ કેમ છે તો એમ કહી રહ્યા છે ભાઈ અહીંયા જ્યાં સુધી તમે સિદ્ધાંત એક સંશયના સિદ્ધાંતની સ્પષ્ટીકરણ નહીં કરો તો સિદ્ધાંત ઘણી વખત સિદ્ધાંતના કારણે પ્રશ્ન થતા હોય છે. સમજો વાતને. જેમ હું તમને અહીંયા કહી દઉં કે સિદ્ધાંત આ છે, માની લો, તો માનતું તો કોઈ નથી. ફરી પાછું પ્રશ્ન તો થાય જ છે કે કેમ આમ સિદ્ધાંત છે, રાઈટ? વાય આર યુ સેઇંગ ધીસ? આઈ ડોન્ટ અગ્રી. સિદ્ધાંત આમ કેમ છે? થાય છે ને? તો અહીંયા શું કહી રહ્યા છે? પૂર્વમ તુ બાદરાયણો હેતુ વ્યપદેશાત ઇતિ અત્ર સિદ્ધાંતિનઃ સૂક્ષ્મદર્શિત્વા અવધારિત્વા તથા અહીંયા શું કહી રહ્યા છે કે આ અધિકરણમાં સિદ્ધાંત જાણવાથી પુનઃ સિદ્ધાંત જાણવાથી પ્રશ્નો થશે. એ પ્રશ્નો થશે તો પૂર્વ પક્ષ જે મુકાશે એ સમજાશે. એટલે સક્સેશનમાં આવી રહ્યો છે પૂર્વ પક્ષ, પહેલા નથી આવી રહ્યો. સિદ્ધાંત જાણ્યા પછી પૂર્વ પક્ષ ઉત્પન્ન થઈ રહ્યો છે. એથી કરીને પહેલા સિદ્ધાંત પક્ષ લીધો છે, પછી પૂર્વ પક્ષ લીધો છે, પછી સિદ્ધાંત પક્ષ લીધો છે. એટલે આ શું છે કે પેલા સિદ્ધાંત, પૂર્વ પક્ષ, સિદ્ધાંત, એવું છે આ પેટર્ન આ અધિકરણમાં. પૂર્વ પક્ષ સિદ્ધાંત, પૂર્વ પક્ષ સિદ્ધાંત, જનરલી પેટર્ન આ મળે છે ને, પૂર્વ પક્ષ ને સિદ્ધાંત, પૂર્વ પક્ષ ને સિદ્ધાંત, પૂર્વ પક્ષ ને સિદ્ધાંત. આ અધિકરણમાં લોચો એ છે કે પહેલા સિદ્ધાંત, પછી એના કારણે પૂર્વ પક્ષ, પછી એ પૂર્વ પક્ષને સોલ્વ કરીને પુનઃ સિદ્ધાંત. આવું છે. ક્લિયર થયું? હા, એટલે અમુક વખત પૂર્વ પક્ષ સમજાય તો ઉત્તર પક્ષ સમજાય, અમુક વખતે ઉત્તર પક્ષ સમજાય તો પૂર્વ પક્ષ થાય, પાછો બીજા પૂર્વ પક્ષો થાય. બોથ પોસિબિલિટીઝ આર ધેર. ખ્યાલ? સો અહીંયા એ સેકન્ડ પોસિબિલિટી છે. આ તમને ખ્યાલ નહીં આવે ને, સૂક્ષ્મ છે ને થોડું, રાઈટ? અમે કહ્યું ત્યારે ખબર પડી. ની એટલે ગુસાઈજી એટલે જ અંદર ટકોર કરી છે. જો અચાનક જ એવું કહે છે અત એવ સ્વનામ ગૃહીતમ. તો કોઈને જો એટેન્શન ના આપે ને તો ખબર ના પડે કે આ વચ્ચે કઈથી આવી ગયું સ્વનામ ગૃહીતમ. સ્વનામ પોતાનું લીધું છે સૂત્રની અંદર એવું કહી રહ્યા છે ગુસાઈજી. હા, સ્વર. કેમ લીધું છે? બાદરાયણ શબ્દ છે ને એટલે લીધું છે. સસ્ય વેદવ્યાસ કર્તૃત્વેન તત્રૈવ યતો ભારા. અપરંચ. હવે આગળ ગિરધરજીએ પણ આમાં લખ્યું. હું શું લખ્યું છે? એ જ નનુ સર્વત્ર અધિકરણે પ્રથમતઃ પૂર્વ પક્ષ તદનંતરમ સિદ્ધાંત ઇતિ વર્તતે. વર્તતે. અત્ર તુ સિદ્ધાંત કથનમ ઇત્યતઃ આહુઃ સિદ્ધાંતે ઇતિ. સિદ્ધાંત. બરાબર ને? ઓકે, ચલો. આ થોડી સૂક્ષ્મતાનો થોડોક અનુભવ થઈ જાય ને એટલા માટે મેં તમને ટકોર કરીને કહ્યું. કારની તો કઈ જરૂર નથી સમજવી એટલી, પણ હવે બધા ઇન્ટરેસ્ટેડ છે, જિજ્ઞાસુ છે એટલે કહી રહ્યો.
નહીં તો અમુકમાં તો બધા બોર થઈને ભાગી જાય છે. આવું બધું કહે ને એટલે બધા એક તો પહેલા તો સૂઈ જાય છે બધા, અને સૂઈ જાય ને પછી ઊંઘી જાય ને પછી જતા રહે. એટલે નહીં કેતો પછી બહુ બોલવાનું નહીં. સંખ્યા ઘટી ને એટલે આપણે તો સંખ્યા વધતી જાય છે. ના હા, બરાબર છે. ચાલો તો અપરંચ વૈદિક સિદ્ધાંતે ભગવત સ્વરૂપસ્ય ઇવ સ્વતંત્ર પુરુષાર્થત્વાत् પ્રાપ્ત તત્સ્વરૂપાણામ મુક્તિ અનિચ્છા કથના મુક્તોપસૃપ્ય વ્યપદેશાંચ મુક્તેરપરમ પુરુષાર્થત્વાत् સા ભવતુ નામાન્યૈઃ સાધનૈઃ. હવે શું કહે છે આગળ? વધારે જસ્ટિફિકેશન આપે છે. જે સિદ્ધાંત કયો ને હમણાં જે એને વધારે જસ્ટિફાય કરે છે. એ જસ્ટિફિકેશનમાં શું કહે છે કે વૈદિક સિદ્ધાંતમાં આજે બહુ વધારે જ ખાઈ લીધું છે મેં લાગે છે. એની આવ તો કીધું કે આજે શું પ્રસાદ લીધો લાડવા? તમારે? હા, લાડવા જ એક્ઝેક્ટ. લાડવા ખાઈને સૂઈ ગયો હતો. તો સિદ્ધાંત વૈદિક સિદ્ધાંત માં એમ કહે છે કે ભાઈ ભગવાનનો જે સ્વરૂપ છે ભગવત સ્વરૂપસ્યૈવ સ્વતંત્ર પુરુષાર્થ, સ્વતંત્ર પુરુષાર્થ છે ભગવાનનું સ્વરૂપ. ધર્મના અંતર્ગત નથી કે ન તો કામના અંતર્ગત છે કે ન તો અર્થના અંતર્ગત છે કે ન તો મોક્ષના અંતર્ગત છે. સ્વતંત્ર પુરુષાર્થ. સ્વતંત્ર પુરુષાર્થ એટલે સમજ્યા કે નહીં? સ્વતંત્ર પુરુષાર્થ એટલે કોઈ કહે છે એટલે કરો છો ભગવાનની સેવા. હે? કોઈ કહે છે એટલે કરો છો? ના ના, ના. કોઈક વસ્તુ મેળવવી છે રિટર્નમાં એટલે કરો છો? હે? ના, રાઈટ? સંભળાયું નહીં? ના કે હા? ના, ના. ના. હા, હા. અચ્છા. અને કોઈ વસ્તુને મજા માણવી છે લાડવા ખાવા માટે, લાડવા ખાવા માટે સેવા કરો છો? ના. ના. મછલી ના ના મછલી ખાવા પેલું છે ને મઠડી ખાવા માટે? મઠડી ખાવા માટે? ના. સંભળાતું નહીં ના? હા, બરાબર મને. અને અક્ષરધામમાં જવા મળે એટલે? ના, 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 ભાઈ ના. ધામમાં જઈશું એટલે? ગામમાં જઈશું ને. ગોલોક ધામમાં જઈશું એટલે? આટલા બધા અક્ષર છે કયા અક્ષરમાં જઈશું પાછળ? હા. ધામમાં જવાનું છે એટલે સેવા કરો છો? સ્વતંત્ર પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો? સ્વતંત્ર પુરુષાર્થનો મતલબ શું? કે તમને ગમે છે એટલે તમે કરો છો. તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા ભાઈ, તમારો દીકરો, તમારી દીકરી કોઈને ફોર્સ કરીને સેવા નથી કરતા તમે. એટલે કોઈ તમને ફોર્સ નથી કરતું સેવા માટે, બરાબર? રાઈટ? અને તમને કોઈ પેલા શું છે કે તમે આપણા સંપ્રદાયમાં આવી જાઓ ને જરા, હા, જલસા પડી જશે. સંપ્રદાયમાં આવી જાઓ તમે તમારે, પછી ને રવિવારના રવિવારે ખાવા પીવાની લહેર, હે, ને ખીચડી કઢી, ને લાડુડીઓ, ને મઠડીઓ, ને મુંબઈમાં તો અત્યારે પેલું કયું ચાલ્યું તું? અરે એને શું કહેવાય છે તમે લોકો પેલું ઊંધિયા પાર્ટી, ને ઊંધિયા પાર્ટી, હે ને?
ઊંધિયા પાર્ટી માટે પુષ્ટિ માર્ગમાં આવો છો? ઊંધિયા પાર્ટી માટે નહીં, સ્વતંત્ર પુરુષ, બરાબર? તો અહીંયા શું કહી રહ્યા છે કે સર્વાત્મ ભાવ નો પ્રયોજન શું? સર્વાત્મ ભાવ ના એટલે સર્વાત્મ ભાવ કેમ? શું પ્રયોજન? કોઈ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, કોઈ કશું પાછું લેવું છે ઇન રિટર્નમાં, સર્વાત્મ ભાવના રિટર્નમાં, કે ભાઈ સર્વાત્મ ભાવ સિદ્ધ થાય તો જરા અમને અક્ષરધામમાં જગ્યા મળે, એવું ના. તો અહીંયા વૈદિક સિદ્ધાંતમાં એમ કહી રહ્યા છે કે સાક્ષાત ભગવાન એવ હિ ફલમ સ યથાવિર્ભવેત ભુવિ. ભગવાન એવ હિ ફલમ ક્યાં આગળ આવે છે? ભગવાન એવ હિ ફલમ કયા ગ્રંથમાં? પુષ્ટિપ્રવાહ મર્યાદા. પુષ્ટિપ્રવાહ મર્યાદા. સ યથાવિર્ભવેત ભુવિ, ભગવાન એવ હિ ફલમ, બરાબર છે, પુષ્ટિ પ્રવાહમાં. તો અહીંયા એ જ છે કે સર્વાત્મ ભાવનો ફલ પરમ પુરુષાર્થ, સ્વતંત્ર પુરુષાર્થ ભગવાન સ્વયં છે. સર્વાત્મ ભાવ સિદ્ધ કરીને પછી તમારે ધમ્મ નથી જવાનું, એટલા માટે સર્વાત્મ ભાવ નથી સિદ્ધ કરવાનો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને તમને? એટલે આ જે પ્રકારની જે અને જે આપણે કહીએ સકામ વૃત્તિ, એ સકામ વૃત્તિ અન્ય સંપ્રદાય, ગુજરાતના એકદમ પ્રખ્યાત સંપ્રદાયમાંથી આપણે લોકોએ, અત્યારના અનુયાયી લોકોએ અને ગોસ્વામી બાલકોએ લઈ લીધી છે. હવે ગોસ્વામી બાલકો એમ કહે છે તમને ગોલોકમાં મળશે, અક્ષરધામની રિપ્લેસમેન્ટ ગોલોક, તમને બધાને ગોલોક ધામની પ્રાપ્તિ થશે. આ બધું ગપ્પા છે, બધા ખોટાડા છે બધા. કોઈ ગોલોકની પ્રાપ્તિ નથી કરવા માટે આ કરવાનું. ગપ્પા છે બધા, ખોટું જ બોલે છે. અહીંયા જો સ્વતંત્ર પુરુષાર્થ લખે, ભગવાન એ વહી ફલમ, ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો સર્વાત્મ ભાવ છે સાધન, ધમ્મ જવા માટે સાધન નથી, બરાબર છે? તો અહીંયા કહે છે સ્વતંત્ર પુરુષાર્થત્વાત પ્રાપ્ત તત્ સ્વરૂપાણામ મુક્તિ અનિચ્છા કથના. તેથી કરીને સર્વાત્મ ભાવથી મુક્તિ મેળવીશું એવી ભાવના પણ નથી હોતી. માઇન્ડેડ, સર્વાત્મ ભાવથી મુક્તિ મેળવીશું એવી પણ રંચક પણ ભાવના નથી હોતી પુષ્ટિમાર્ગીમાં. એથી કહી રહ્યા છે કે મુક્તિની અનિચ્છા છે. અહીંયા જો અંદર જ લખેલું છે ગુસાઈજી કે મુક્તિની અનિચ્છા છે. કારણ કે મુક્તિ પરમ પુરુષાર્થ નથી, ભગવાન એ વહી ફલમ છે. ભગવાન પરમ પુરુષાર્થ છે, મુક્તિ પરમ પુરુષાર્થ નથી. કઈ રીતે સમજ્યા? કઈ રીતે સમજમાં આવે કે મુક્તિ પરમ પુરુષાર્થ નથી? એમ શાસ્ત્રમાં મુક્તિને પરમ પુરુષાર્થ નથી કહ્યો. હા, મુક્તિ એક વન ઓફ ધ પુરુષાર્થ છે, પણ પરમ પુરુષાર્થ નથી મુક્તિ. શાસ્ત્રમાં પણ છે. કઈ રીતે ખબર પડી? તો કહી રહ્યા છે બ્રહ્મસૂત્રમાં મુક્તોપસૃપ્ય વ્યપદેશાત, એવું છે બ્રહ્મ એ સૂત્રમાં. અને ભાગવતમાં પણ છે ને, મુક્તા નામ રતિવર્ધ, પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર કે મુક્તોપસૃપ્ય મુક્તા નામ રતિવર્ધન છે ને, મુક્તોપસૃપ્ય મુક્તા નામ રતિવર્ધન. શુદ્ધાંશ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્ય નાની મુક્તોપસૃપ્ય. મુક્તોપસૃપ્ય
કઈ રીતે ખબર પડે? જો એનું એનાલિસિસ કરો તો મુક્તોપસૃપ્ય વ્યપદેશાત એટલે કે મુક્તોને ભગવાન મળે છે, એનો અર્થ જ થઈ ગયો કે મુક્તિ પરમ પુરુષાર્થ નથી. કઈ રીતે? જો મુક્તિ પરમ પુરુષાર્થ હોત, અલ્ટિમેટ ફલ હોત, તો એમ કહેત કે ભગવાનના દ્વારા મુક્તિ મળે છે, એમ કહેત. પણ અહીંયા એવું નહીં કહ્યું. અહીંયા એવું કહ્યું છે કે મુક્તિ દ્વારા ભગવાન મળે છે. ખ્યાલ આવે છે શું કહું છું? મુક્તોપસૃપ્ય વ્યપદેશાત્મા એમ કહી રહ્યા છે કે મુક્તોને ભગવત પ્રાપ્તિ છે. તો ભગવત પ્રાપ્તિ એ ડેસ્ટિનેશન છે કે મુક્તિ ડેસ્ટિનેશન છે? કારણ કાર્ય કારણ ભાવ સમજો. મુક્તો કારણ છે કે કાર્ય છે? ઇઝ ઇટ અ કોઝ ઓર ઇફેક્ટ એઝ પર ધીસ મુક્તોપસૃપ્ય વ્યપદેશાત? મુક્તોપસૃપ્ય એટલે ભગવાન મુક્તોથી ગમ્ય છે. તો મુક્તિ જે છે એ કારણ છે કે મુક્તિ કાર્ય છે? મુક્તિ ફલ છે કે મુક્તિ સાધન છે? સાધન છે. હા, કારણ કારણ છે. એનો અર્થ થયો કે ફલ નથી. એ ફલ શું છે? ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમની પ્રાપ્તિ એ ફળ. પરમ એટલે સિદ્ધ થાય છે કે પરમ પુરુષાર્થ મુક્તિ નથી, પરમ પુરુષાર્થ ફળ છે. બ્રહ્મ છે. ખ્યાલ આવે હું શું કહું? નહીં તો એ કહે નહીં ને, નહીં તો મુક્તોપસૃપ્ય નહીં કહે, ભગવાનથી મુક્તિ પ્રાપ્ત કરો એમ કહે. પણ અહીંયા મુક્તિથી ભગવાનને પ્રાપ્ત કરો એમ કહ્યું છે. એટલે મુક્તિ becomes one of the instruments. It's not a destination. Is it clear? આ બધા સંપ્રદાય ગપ્પાના ગપોડાના ટટ્ટુ હાંકી રાખે છે કે અક્ષરધામમાં જવા મળશે. અરે બાબા, પણ અંદર મુક્તોપસૃપ્ય લખેલું છે. ડફોડો, ખ્યાલ આવે શું કહું છું? અક્ષરધામમાં જવું એ પરમ પુરુષાર્થ છે જ નહીં. પરમ પુરુષાર્થ અન્ય વસ્તુ છે. અક્ષરધામ એ વન ઓફ ધ વેઝ છે પુરુષોત્તમને પ્રાપ્ત કરવાનું. ઇટ ઇઝ નોટ ધ ઓનલી મીન્સ. ખ્યાલ આવે હું શું કહું છું? મુક્તિ પામેલા મુક્તિ પામીને ભગવત પ્રાપ્તિ થાય છે, એમાં એ ભગવત પ્રાપ્તિની અન્ય યોગી વ્યવચ્છે જ નથી. ખ્યાલ આવે હું શું કહું છું? અન્ય યોગ વ્યવચ્છેદ નથી ત્યાં કે બીજા ન પ્રાપ્ત કરી શકે, ખાલી મુક્તો જ પ્રાપ્ત કરી શકે. મુક્તો જ પ્રાપ્ત કરી શકે એવું હોય. હમણાં જ મેં તમને શ્રુતિ કહી. કઈ શ્રુતિ કહી? ગોપ્ય ગાવ ખગા મૃગા મૂળ દિયો નાગા સિદ્ધા મામી યુરંજસ. ક્યાં ગયું હવે? ધોમમાં જવાથી જ બધું મળતું હોય તો આ લોકો નું શું કરવું હવે મારે? ગોપિકાઓ તો ક્યાં ધામમાં હતી, હરણીઓ ક્યાં ધામમાં હતી, નાગો અને સિદ્ધો કયા ધોમમાં હતા ધોમમાં? હે, ખ્યાલ આવે ને? એથી ભગવાનનો અનુગ્રહ જે છે, લિંગ ભૂયસ્ત્વાધિકરણમાં જે કહ્યું ને કે ભૂયસ લિંગ કોણ છે? ભૂયસ, સર્વાત્મા. હા, એ ભૂયસ છે. ધામમાં જેવું ભૂયસ નથી. ખ્યાલ આવ્યો? ધામમાં જેવું ભૂયસ નથી. સર્વાત્મ ભાવ ભૂયસ છે. એને રીઇન્ફોર્સ કરી રહ્યા છે અહીંયા કે મુક્તોપસૃપ્ય વ્યપદેશાત ઇતિ મુક્તિ પરમ પુરુષાર્થ નથી, સિદ્ધ થઈ જાય છે. સુઈ ગયું કોઈ? નાક બોલે છે. એક મિનિટ. સુઈ ગયું કોઈ? સુઈ ગયું? મારી વાણી છે ને એકદમ
સૂઈ જાય બધા. એ મેં કહ્યું હતું ને તમને કે બધા સૂઈ જાય છે. બધા જાગે છે ધવલભાઈ. દોસ્તો લાલ ના જેવું છે, લાલ ના જેવું છે, હલરડા જેવું છે. હાલરડા જેવું છે. સાચે સાચે. ચાલો. ના, હમણાં કોઈ સૂઈ ગયું છે આપણામાં. મને એમનું સંગીત સંભળાય છે. નસકોરા સંભળાય છે. સુગમ એ સંગીત. તો કહું છું, સંગીત સંભળાય છે મને. તો કઈ વાંધો નહીં, થાકી ગયા છે, સૂઈ જાય. વસ્તુતઃ હા, પ્રાપ્ત તત્ સ્વરૂપાણામ મુક્તિ અનિચ્છા કથના, બરાબર. મુક્તોપસૃપ્ય વ્યપદેશાચ મુક્તે પરમ પુરુષા અપરમ પુરુષાર્થત્વા સા ભવતુ નામાન્યૈ સાધનૈ. મુક્તિ પરમ પુરુષાર્થ નથી. વસ્તુતઃ પરમ પુરુષાર્થો યહ ઉત્તરરૂપઃ સ તુ સર્વાત્મ ભાવેન ઇતિ જ્ઞાપનાય. તેથી વસ્તુતઃ પરમ પુરુષાર્થ ભગવાન એવ હિ ફલમ છે, અને એ ભગવાન જે છે એ કૃપા ન કરે ત્યાં સુધી સર્વાત્મ ભાવ ન સિદ્ધ થાય, અને સર્વાત્મ ભાવથી જ ભગવાન પ્રાપ્ત થાય છે. એટલે આ બધું સુવ્યવસ્થિત સિદ્ધ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો ને? ફલપદમ જ્ઞાપનાય ફલપદમ ઉક્ત્વા. હે, એક મિનિટ. અરે હા, ખોટું સંધિ વિચ્છેદ કરી દીધી. વસ્તુતઃ પરમ પુરુષાર્થો યહ ઉક્તરૂપઃ સ તુ સર્વાત્મ ભાવેન ઇવ ઇતિ જ્ઞાપનાય ફલપદમ અનુક્ત્વા પુરુષાર્થ પદમ ઉક્તમ. સર્વાત્મ ભાવથી જ સાધ્ય છે આ પરમ પુરુષાર્થ. ધામથી સાધ્ય નથી, સર્વાત્મ ભાવથી સાધ્ય છે. કારણ કે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે મુક્તિ પરમ પુરુષાર્થ તો નથી, મેં તમને સિદ્ધ કરીને બતાવી દીધું. કારણ કે મુક્તિ પરમ પુરુષાર્થ તો મુક્તોપસૃપ્ય ન કહેત, મુક્તોપસૃપ્ય વ્યપદેશાત ન કહેત. અને લિંગ ભૂયસ્વાધિકરણથી સિદ્ધ થઈ જાય છે કે પરમ પુરુષાર્થ આ જે છે ભગવાન સ્વયં એ લભ્ય છે નાયમાત્મા ચ પ્રવચનેન લભ્યો ન મેધયાના બહુના શ્રુતેન ઇત્યાદિવત સર્વાત્મ ભાવ દ્વારા જ. એ પણ મેં તમને સિદ્ધ કરીને આપણે જોઈ લીધું. તેથી કરીને અહીંયા સર્વાત્મ ભાવથી જ આ પરમ પુરુષાર્થ સિદ્ધ થાય છે એવું કહી રહ્યા છે. એટલે બીજો જે વ્યાસને અભિપ્રેત જે અર્થ છે એ અહીંયા કહી રહ્યા છે. ઇતિ સત્યસ્ય સૂત્રસ્ય અર્થાંતરમપી વ્યાસાભિમતમ ઇતિ જ્ઞાયતે. તેથી બીજો આ સૂત્રનો બીજો અર્થ પણ વ્યાસને ગ્રાહ્ય છે. બીજો કયો અર્થ છે? આ જ સૂત્રનો સેકન્ડ અર્થ છે કે પુરુષાર્થો અતા શબ્દાદ જે છે એ પુરુષાર્થો અતઃ ઇતિ બાદરાયણ. બીજો અર્થ એ છે કે પુરુષાર્થ છે. પુરુષાર્થ કોણ પુરુષાર્થ છે? કોણ પુરુષાર્થ કોણ છે? પરમ પુરુષાર્થ ભગવાન. ભગવાન. તો ભગવાન પુરુષાર્થ છે. કેમ પુરુષાર્થ છે? કેમ કે અતઃ એટલે તેના કારણે આ ભગવાન પુરુષાર્થ છે. તેના કારણે એટલે કઈ શ્રુતિ? કઈ શ્રુતિના કારણે ભગવાન પરમ પુરુષાર્થ છે? વરણને કારણે. ના નહીં, ભગવાન પરમ પુરુષાર્થ છે કઈ શ્રુતિના કારણે છે? વરણ એસી તેને લભ્ય છે. અમે ના, એ પશુ તો વરણ. એ તો મહાનારાયણ વર્ણનો વર્ણન છે. અહીંયા ભગવાન પરમ પુરુષાર્થ છે, મુક્તિ પરમ પુરુષાર્થ નથી. ક્યાં વર્ણન છે? મુક્તોપી તમે હમણાં બોલ્યા ને મુક્તોપી અત શબ્દાત મુક્તોપસૃપ્ય વ્યપદેશાત. મુક્તોપસૃપ્ય વ્યપદેશાત ના કારણે
ભગવાન પરમ પુરુષાર્થ છે એવું બીજો અર્થ કાઢી રહ્યા છે ગુસાઈજી. પુરુષાર્થો અતઃ શબ્દાત ઇતિ બાદરાયણ, બે અર્થ થયા ને. પછી પુરુષાર્થ એનાથી સિદ્ધ થઈ રહ્યો છે અને સ્વયં પરમ પુરુષાર્થ છે, બે અર્થ થઈ ગયા. ક્લિયર થયું બંને અર્થ? ના હજી ક્લિયર ના થયું ધવલભાઈ, પછી કોને? પુરુષાર્થ જે છે એ સર્વાત્મ ભાવથી સિદ્ધ થઈ રહ્યો છે. પરમ પુરુષાર્થ સર્વાત્મ ભાવથી સિદ્ધ થઈ રહ્યો છે, એ ફર્સ્ટ અર્થ. અને બીજો અર્થ છે કે સ્વયં પરમ પુરુષાર્થ ભગવાન જ છે, બીજો અર્થ. બે અર્થ કર્યા એક જ સૂત્રના. હવે સમજમાં આવી ગયું? બરાબર. પુરુષાર્થ અતઃ, અતઃ પુરુષાર્થ, તેના કારણે આ પુરુષાર્થ છે. શું? કોણ પુરુષાર્થ છે? પરમ પુરુષાર્થ કોણ છે? ભગવાન. તો તેના કારણે ભગવાન પુરુષાર્થ છે. કોના કારણે? શ્રુતિના કારણે. એવું કોણ માને છે? ઇતિ બાદરાયણ. બરાબર, બીજો અર્થ ખ્યાલ આવી ગયો ને? હા. તેથી સેકન્ડ અર્થ ગુસાઈજી કહી રહ્યા છે કે થતા હિ પુરુષોર્થ ભગવાન એવ હિ. તેથી ભગવાન એવ પુરુષાર્થ, ભગવાન જ પુરુષાર્થ છે, પરમ પુરુષાર્થ. કુતઃ અતઃ શબ્દાત, અતઃ શબ્દ છે જો સૂત્રની અંદર, અતઃ શબ્દના કારણે કહી રહ્યા છે કે કેમ તમે એમ કહી રહ્યા છો? તો કહી રહ્યા છે એમાં હેતુ છે શ્રુતિ. અતઃ अतः पद विशिष्ट श्रुति वाक्यादिति तैत्रीय उपनिषत्सु पठ्यते तह आ श्रुति. આમણા જે શ્રુતિ કહીશ ને, જે ગુસાઈજી જો લખી છે અંદર, એ શ્રુતિ માનવાની. બરાબર છે? અતઃ ની અંદર તૈત્રીય ઉપનિષત્સુ, તૈત્રીય શાખામાં ઉપનિષદમાં પાઠ છે. કયા ઉપનિષદમાં? મહાનારાયણ ઉપનિષદ ની અંદર. અને મહાનારાયણ ઉપનિષદ ની અંદર તૈત્રીય પાઠ ની અંદર એમ છે, તહ પરમ ન અન્ય નાન્યદરણીયસમ હિ પરાત પરમ જન મહતો મહાંતમ યદેકમ. હા, શું કહ્યું? યદેકમ. બરોબર. યદેકમ અવ્યક્તમ અનંત રૂપન વિશ્વમ પુરાણમ તમસસ પરસ્તાદ. એનાથી પર બીજું વધારે અણુ, પરથી પણ પર, મહાનથી પણ મહાન, જે એક અવ્યક્ત, અનંત, વિશ્વ, પુરાણ અને તમસથી પણ પર, એ શ્રુતિના કારણે તે એક અવ્યક્ત, અનંત, મહાનથી પણ મહાન, તમસસ પરસ્તાત, તમથી પણ પર, આ બધાથી પર એક જ એ પરમ પુરુષાર્થ. મુક્તિ નહીં, આ પરમ પુરુષાર્થ. તે શ્રુતિના કારણે અહીંયા બીજો અર્થ એ જ સૂત્રનો કહી રહ્યા છે કે મુક્તિ પરમ પુરુષાર્થ ન હોઈને ભગવાન જ પરમ પુરુષાર્થ છે. આ મત કોનો છે? આ મત કોનો છે? બાદરાયણ. બાદરાયણ, વ્યાસનો મત છે. એટલે આ સિદ્ધાંત છે. હવે નેક્સ્ટ સેશનમાં પૂર્વ પક્ષ જૈમિનીનો સિદ્ધાંત આવશે. બરાબર? અને એમાં પછી ખ્યાલ આવશે કે આ જે સિદ્ધાંત છે એનાથી કોન્ટ્રાસ્ટ કઈ રીતે થઈ રહ્યો છે અને કેવી રીતે સંશય ઉત્પન્ન થઈ રહ્યો છે, અને પછી પૂર્વ પક્ષ કઈ રીતે આવી રહ્યો છે. અહીંયા બરાબર છે? સમજી ગયા? એક સિમ્પલ ક્વેશ્ચન છે, ખબર નહીં, ભગવાન આપણે કીધું ભગવાન પરમ પુરુષાર્થ છે અને ભગવાન પરમ ફલ છે, એમાં ડિફરન્સ થયો કે સેમ જ કહેવાય? સેમ જ. ઓકે. પરમ પુરુષાર્થ તો કેમ વધારે કહેવાની એમ જરૂર પડી? કારણ કે ફલ તો ઘણા બધા જુદા જુદા અવાંતર ફલ હોય, મુખ્ય ફલ હોય. ધેર કુડ બી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફલ. અવાંતર એટલે વચ્ચે વચ્ચે બાય પ્રોડક્ટ તરીકે પ્રકટ થઈ જતું હોય અવાંતર ફલ. મુખ્ય ન હોય, ગૌણ ફલ હોય, પણ ફલ તો થયું ને. ના, એટલે પરમ ફલ એવું કહ્યું, ભગવાન પરમ ફલ છે એવું કહ્યું. હા, તો પરમ ફલ વાંધો ને.
એટલે એટલે સેમ બંને પરમ સિનોનિયમ જ છે બંને એવી રીતના. નહીં, પુરુષાર્થ ને ફલ સિનોનિમસ નથી. પુરુષાર્થ તો મતલબ શું છે કે જે જીવ યત્ન કરી રહ્યો છે કોઈ વસ્તુને આકાંક્ષા પૂર્તિ માટે, એને અહીંયા પુરુષાર્થ કહેવાય છે. જીવની દ્રષ્ટિથી. ઓકે. તો ધર્માર્થ કામ મોક્ષ એ જીવના પુરુષાર્થો છે. એટલે ધર્મના કારણે, નહીં, એક મિનિટ, ધર્મથી મુક્તિ પ્રાપ્ત થશે. કરેક્ટ? ધર્મ અનુસરણ કરશો તો મુક્તિ પ્રાપ્ત થશે. ધર્માર્થ કામ મોક્ષ જો આપણે 4 જોઈએ તો મોક્ષ. બરાબર. ધર્મના કારણે મુક્તિ પ્રાપ્ત થશે એવું કહી રહ્યા છે ને. અને અર્થ અને કામ જે છે એ ધર્મથી અવિરુદ્ધ હોવા જોઈએ. એટલે કામથી ધર્મ સિદ્ધ કરો, અર્થથી ધર્મ સિદ્ધ કરો, ધર્મથી અર્થ સિદ્ધ ન કરો. કામથી મોક્ષ સિદ્ધ કરો. નહીં, કામથી થોડી મોક્ષ સિદ્ધ થાય. ધર્મથી મોક્ષ સિદ્ધ. એટલે કામનો ઉપયોગ ધર્મને સિદ્ધ કરવા માટે કરો, અને ધર્મથી પછી મોક્ષ મળશે. જનરલી આ ચક્કર ચાલે છે ને, આ ચક્ર આવી રીતે ચાલતું હોય છે જનરલી. કામ ધર્મના અંગરૂપ કરવું જોઈએ. હે? કામ છે ધર્મના અંગરૂપ હોવું જોઈએ. અંગરૂપ હોય, અંગ. તો ધર્મ અવિરુદ્ધ કામ હોય તો બરાબર છે. ધર્મ અવિરુદ્ધ અર્થ હોય તો બરાબર છે. લૂંટી ફાટીને ડાકા ડાલીને અને પછી ધર્મને તમે પોષણ કરો તો એવો ધર્મ ન થાય. લૂંટફાટ મચાવીને પછી તમે એમ કહો કે લો મહારાજ ડોનેશન મંદિરમાં, તો લૂંટફાટ મચાવીને પછી તમે ડોનેશન કેવી રીતે કરી શકો? ક્લિયર થયું? અર્થોપજાન કરે છે, ધર્મની વિરુદ્ધ ના આવવું જોઈએ. હા, અને અર્થ જે છે એ ધર્મને પોષણ આપતો હોવો જોઈએ, બંને. ઓકે. મને એવું થયું કે કામના મોક્ષની તરફ હોવી જોઈએ. નો, કામના એટલે ભોગવવું. અરે મારી કામ છે અલ્ટિમેટલી મોક્ષ તરફ જવું જોઈએ, એવું નહીં? એવું નહીં, હું પુષ્ટિ માર્ગીયની દ્રષ્ટિથી નથી કહી રહ્યો અત્યારે. હું જનરલ મનુષ્યની પુરુષાર્થોની દ્રષ્ટિથી કહી રહ્યો છું. બરાબર. પુષ્ટિ માર્ગીય તો પછી આવીશું, હમણાં નહીં. પુષ્ટિ માર્ગીય તો હમણાં આજે મેં તમને કહ્યું ને, પરમ પુરુષાર્થ ભગવાન છે એ પુષ્ટિ માર્ગીય પરમ પુરુષાર્થ છે. એ હમણાં નથી એક્સપ્લેન કરી રહ્યો. અત્યારે ટાઈમ બિંગમાં શું તમારો ક્વેશ્ચન છે એ હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું કે ક્યાં હતો કામ. હા, તો કામ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિથી નહીં, કામ જનરલ મર્યાદા માર્ગના દ્રષ્ટિથી. કામ એટલે શું? કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરવો, ટુ એન્જોય. આપણે બધા ટુ એન્જોય કહીએ ને એટલે આપણે બધા એટલા બધા એ થઈ છે ને કે હાય એન્જોય કરાતું હોય કોઈ દિવસ? કેમ ન કરાય એન્જોય? ડિઝાયર હોય બધા લોકોની, તો ડિઝાયરને પૂર્તિ તો કરવી પડે કે નહીં? કરવાની, એમાં કશો વાંધો નથી. મર્યાદા માર્ગમાં શાસ્ત્ર અલાવ કરે છે કે ડિઝાયરને ફૂલફિલ કરો તમે, પણ ડિઝાયરને એવી રીતે ફૂલફિલ કરો કે ધર્મથી અવિરુદ્ધ હોય. એ રીતે ડિઝાયરને ફૂલફિલ કરો. લાડવા ખાવા હોય મારા જેવા લોકોને તો ખાઓ, પછી લાડવા એવી રીતે ના ખાઈ જાવ કે આખો દિવસ લાડવા જ ખાતા રહ્યો તમારે. ખ્યાલ આવ્યો ને? પણ આ શું છે કે ધર્માર્થ કામ મોક્ષની જે આ જે ચક્ર છે, આ સ્વસ્તિક નું જે સાઇન છે એમાં એ રીતે સમજવાનું ને? હા, રાઈટ. તો ધર્માર્થ કામ મોક્ષની જે સાયકલ છે મર્યાદા માર્ગમાં આ રીતે ચાલતી હોય છે, અને પુષ્ટિ માર્ગના સેન્સમાં ધર્માર્થ કામ મોક્ષ જે છે આ બધા બરાબર આ રીતે જ ચાલે છે. પણ એમાં એડિશનલ એ છે કે આ 4 જે પુરુષાર્થો છે એ ભક્તિનો અંગ છે. 5th પુરુષાર્થ છે એનો અંગ છે આ. બસ એ અહીંયા ડિફરન્સ છે પુષ્ટિ માર્ગમાં. બાકી બીજું બધું સ્ટેઝ એઝ ઇટ ઇઝ. ધ ઓનલી ચેન્જ ઇઝ કે પુષ્ટિ માર્ગમાં એક 5th પુરુષાર્થ ઇન્ટ્રોડ્યુસ થાય છે, ભક્તિ.
એ ભક્તિનો અંગ બને છે આ ચારે ચાર. સો નાવ કામ કેમ કરું? કેમ કે ભક્તિને પોષણ મળે. ધર્મ કેવી રીતે કરું? કેમ કે ભક્તિને પોષણ મળે. મોક્ષ કેમ રીતે કરું? કેમ કે ભક્તિને પોષણ મળે. યુ સી વોટ આઈ એમ સેઇંગ નાઉ? એ રીતે. ચાલો અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो होय निबेर, सूर कहा कहे द्विधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण न केरो. श्री वल्लभाधीश के जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री हमने महाराज की जय. द्वारिकाधीश की जय. सर्व कृष्ण.